गुजरता राज्य के मंत्रिमंडल में पारदी 180 सीट के विधायक कनुभाई देसाई को पुनः स्थान मिलने पर गांधीनगर से वापी पहुंचे वित्त मंत्री कनुभाई देसाई का भाजपा कार्यकर्ताओं द्वारा पटाखे फोड़कर, पुष्प वर्षा कर और ढोल नगाड़ों के साथ भव्य स्वागत किया गया। वापी कार्यालय पर बड़ी संख्या में उद्योगपतियों और भाजपा कार्यकर्ताओं की उपस्थिति रही। वित्त मंत्री कनुभाई देसाई ने नए मंत्रिमंडल का स्वागत करते हुए कहा कि युवा मंत्रियों को स्थान मिलने से सरकार अब दोगुनी ताकत और जोश के साथ विकास का ग्राफ बढ़ाएगी। साथ ही उन्होंने बताया कि वित्त मंत्रालय के साथ उन्हें शहरी विकास मंत्रालय की जिम्मेदारी भी सौंपी गई है, जिसके तहत आने वाले दिनों में जनसंख्या के आधार पर विकास कार्य किए जाएंगे। अंत में उन्होंने राज्य की जनता को दीपावली की हार्दिक शुभकामनाएं दी। આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબની માર્ગદર્શન હેઠળ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈએ જે સરકારની પુનર્રચના કરી એમાં ઘણા બધા વિસ્તારોને ઘણા બધા યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે અને એના લીધે પ્રધાનમંત્રીનું સંખ્યા પણ વિસ્તૃત થઈ છે, જેના લીધે રાજ્યના દરેક વિસ્તારને એનું પ્રતિનિધિત્વ મળ્યું છે અને એના લીધે સરકાર ઘણી સારી કામગીરી કરશે। શહેરી વિકાસની પણ જવાબદારી મળી છે અને કઈ રીતના આગામી દિવસોમાં કામ કરશે? શહેરી વિકાસ જ્યારે સમગ્ર ગુજરાતનું જે વસ્તી છે એ લગભગ અત્યારે 50% છે અને આવતા વર્ષોમાં જ્યારે શહેરીકરણ વધવાનું છે તેના અગાઉના આયોજન તરીકે હવે કામગીરી કરો। આ સાથે સમગ્ર ગુજરાતના બધા નાગરિકો અને ખાસ કરીને વલસાડ જિલ્લાના સર્વે રહીશોને દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું અને આવતું વર્ષ એમના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા ઈચ્છું છું।